જો આ દંતાર વધાવવાનો સામાન બધો આપણે રાખી લીધો. એમાં હોય મગ નો સાથિયો કરવાનો, રૂપિયો મૂકવાનો, માથે સોપારી, કંકુ તિલક કરવાનો, ચોખા, વાવણિયા, શ્રીફળ, અગરબત્તી ને ગોળ. આટલું અમારે વાવણીમાં હોય, મુહૂર્તમાં બધું. હાલ આપણે ટ્રેક્ટર વાળો આવી ગયો હે. હવે જો આપણે હે ને મુહૂર્ત કરવા જઈએ, આ બધો સામાન લઈ લીધો. હમણાં મુહૂર્ત કરી અને વાવણી કરી દે હાલતું. હમણાં બધી જે કમ્પ્લીટ થાય એટલે આજના તારીખમાં હોય જાય. યામાં મૂકી દે તો સાવા વાવણી વા બાંધ્યું હોય ને દાંતામાં વાહ બાંધી દેવાય દાંતામાં. હાલો આપણી વાવણી થઈ ગઈ ચાલુ. અહીંથી જો મુહૂર્ત કરી દીધું મીંડું વવાવા ને હાલો મારે કોણ લઈને અથવા સાહેબ ઉગાડવાના હે ફટાફટ ઉગી જાય. આપણે જો વવાતું અહીંયા તો પૂગી ગયું એટલે જાણ થાય તો લખક નહીં આવે, વવાઈ જાય. પણ આ વરસાદ જો હવે માથે તેડી રહ્યો હવે ના આવે ને તો સારું, આપણી વાવણી પૂરી થઈ જાય. નકર કાલ પાછો ગુરુવાર છે અને કુટુંબમાં 2 ખોટકા થઈ ગયા હે એટલે બેહવાઈ જવું જોઈએ. એમાં હાલશે નહીં અને એક બાજુ આ વાવણીનું કામ, કેમ કે ગુરુવાર શુક્રવારે અમારે માણસ બહુ આવતા હોય ને ગામડામાં તો શું હોય કે આપણે 11 દી સુધી હોય ને સિટીમાં તો 1 જ દી બેસણું રાખી દઈએ એટલે પછી સિટીમાં તો 1 દી બેસવાનું હોય, બાકી કોઈ હોય નહીં ને. અહીંયા તો 11 દી સુધી હોય. 11મે દી છે ને 10મે દી પાણી ઢોળ ને 11મે દાડો કરે ને ત્યાં લગન હોય. આમ ભાદર કાંઠાની બધે હાથમાં કરી નાખે, પણ અમારે તાનિકો છે ને 11મું જ કરે એટલે ત્યાં સુધી તો કુટુંબના બધા લોકોથી કંઈ કામ થાય નહીં. કોઈ વાર વાકડા હોય ને મંગળવાર હોય રવિવાર હોય એમાં કરી લઈએ ને બુધવાર ને તો વાંધો ના આવે. બાકી નકર 11 દી સુધી કુટુંબના. અમારે તો કુટુંબ બહુ મોટું એટલે જવું પડે, એમાં હાલે જ નહીં. નાનું કુટુંબ હોય તો દાજ વાંધો ના આવે ને કુટુંબ મોટું એટલે બધા ભાઈઓને બેસતા હોય એકબીજાને એટલે બેસવા જવું પડે.
ને તાર વાવણી તાણે એવું છે ને જો આ વવાઈ જાય ને આજ તો અમારું કામ પૂર્ણ થઈ જાય. જો ભગવાન મેર કરી જાય ને વરસાદ ન આવે તો આજ નકર હાવ માથે જો ગાજ ને વીજ ને ચાલુ થઈ ગયું હે. હવે જેવું આપણા નસીબ બીજું હું. હાલો મળીએ આગળ બ્લોગમાં. જો મારે હે ને આ ડોલું દેતી જવી પડે એમ છે. સાહેબ આટા મારે હે ડોલ લઈને હું કે ઓલે હેઠે નાખવું પડે. આજે વખતે વાવવા આવ્યો ને એની જિંદગી હે. ઓલી વખતે વાંધો નતો, ઉઠાલ મળી જતી હતી ને આજે વખતે છે ને નાની ઉણી છે એટલે આપણે ડોલ લઈને ભેગું જવું જ પડે. કેમ કે ઓલે હેઠે જાય ને તો થઈ રહીએ ને એક આ હેઠે રહેવું પડે ને ઓલે હેઠે રહેવું પડે. ને અત્યારે વાવડીને તાણી એટલી ભીડ છે ને અત્યારે હહોના મોહ પડ્યા, કોઈ નવરા છે નહીં. ને અવાર વાંગાઈ કઈ બહુ આવ્યા નથી ને વાંગા હોય ને તો વાંધો ના આવે. આજે મૂલી એકાદા બે હોય એટલે એટલી તાણ ન પડે. ના ભાઈ આવવાના હતા સવારમાં પણ હું એનું વાવવા નતું ને વાવવાનું થોડુંક મોડું થયું એટલે પછી રૂંઢાકને આવ્યા એટલે હમણાં ચાલુ કર્યું છે જો વાવવાનું. હાલો જય શ્રી કૃષ્ણ. બીજું શું, જો અમારે વાવણી થઈ બંધ, વરસાદ આવી ગયો ને ટ્રેક્ટર ભાઈ જો વયો ગયો. અડધું વાવવાનું તો વરસાદ આવી ગયો, અડધું માન વાવવા દીધું ને જોતા હા તળાવડા ભયા એવો વરસાદ છે. અમારે જો નાંદુરી ગામમાં નદી એવી ફૂલમ ફૂલ, વાવવાનું રહ્યું અધૂરું, થોડુંક વાવું તો વરસાદ આવી ગયો. અડધું વાવું તો નદી આવી ગઈ, ફૂલ એમ ફૂલ. આજ આપણે નદી આવી ગઈ ફૂલમ ફૂલ, જતા જાય હજી વધતી આવે અહીં સુધી આવી જાય. આજ વરસાદ બહુ પડી ગયો.